હેલો, આજે આપણે બનાવશું સાબુદાણાના વડા. તેના માટે મેં સાબુદાણા અહીંયા પલાળેલા છે, ત્યારબાદ બટેકા બાફી લીધેલા છે, બીનો ભૂકો નાખશું, ત્યારબાદ લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર નાખશું, ત્યારબાદ તેમાં જીરું નાખશું અને લીંબુ નાખશું. ત્યારબાદ તેમાં આપણે ખાંડ નાખી દઈશું, સ્વાદ અનુસાર મીઠું નાખશું, ત્યારબાદ કોથમરી નાખી આદું આપણે ખમણી લેશું. સરસ રીતે આપણે હવે બધું મિક્સ કરી લેશું. બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેના નાના નાના બોલ્સનો શેપ આપી દઈશું. તમારે કટલેસની જેમ શેપ આપવો હોય તો તેમ પણ આપી શકો છો. મારે અહીંયા વડા બનાવવા હતા એટલે મેં બોલ્સ બનાવ્યા છે બધા. તો ત્યારબાદ આપણે તેલ મૂકીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ બધા વડા તેની અંદર આપણે તળી લેશું. ક્રિસ્પી થઈ ત્યાં સુધી આપણે તેને અંદર રહેવા દઈશું. એકદમ ક્રિસ્પી બને છે, સાબુદાણાની ખીચડી કરતાં પણ સરસ લાગે છે. તો બધા ક્રિસ્પી બોલ્સ તૈયાર થઈ ગયા છે. તો રેડી છે આપણા સાબુદાણાના વડા.